કોમમાં હમુરનો ટાઈમ જ નહીં મળ્યો. આમાં સમાચાર મળ્યા હતા 2 દાડા મોરી કા સના ભગતનું 3-4 દાડા દાખલ કર્યા. પણ અમે દવાખાને જવું હતું, પણ એક બાજુ વાદળો મેલતો નહીં અને એક બાજુ મારા તમાકુ કાપેલી પોથરેલી પડી. અમે તમાકુ નહીં લેતો તો બધું ભેળાઈ જાય છે અને એક બાજુ સેના ભગતની ખબર લેવા જવાતું રહી. તે આ તો કીધું હેડો ઘેર લાયા છે, તે ના હોય તો ઊભો ખબર કાઢતા હોય ને કાયમનું મેનું ભરવું પડશે. તે સેના ભગત નહીં જવા દે અને સમાચાર પૂછ્યાવું અને પછી કોમ હું જવું પાછું. નકા આ છે ને સેના ભગતને કાયમ સંભળાવશી કે જોરા તમારું હોય છે ને તો અમે દરરોજ દોડીને દવાખાને આવીએ છીએ, પણ તમને તો કી ઘેર આવવાનો ટાઈમ નહીં મળતો. એટલે ના હોય તો અત્યારે જવા દે સેના ભગતના ઘેર અને ઘેર જઈ અને સમાચાર પૂછું પેલા કે હું થયું તું ને હું નહીં. જોરિયો જોરાવર છૂટી ગયો હોય એવું લાગે છે. ચમ સનાભાઈ કેવું છે, આરામ થઈ ગયો કે? આવો જોરા આવો. હા આયા ને. તમને તો અમુક ટાઈમ મળે કે હું ના સનાભાઈ એવું નતું, આ જોતા નહીં વાતાવરણમાં કોઈ ભલીવાર આવતો નહીં. ગળીમાં વાદળો લાવી દેશે, ગળીમાં તડકો કરે છે એટલે હું તો હેતર ની હળ્યો. તને હું વાદરો નડતો તો સનાભાઈ તમાકુ કાપેલી પડી છે હેતરમાં. ભલે અઠવાડિયું દવાખાન રહ્યો, આખું ગોમ આવી ગયું અને તું કાયમ શેઢા પાડોશી હતો અને મારી ખબર કાઢવા ના આવ્યો. આટલું બધું કોમ હાનું લાલચું થઈ ગયો છે. સનાભાઈ એવું નહીં, હું તો જો આ તો સારું થયું જોરા ઘેર આવ્યો, નહીં દવાખાને જતો રહ્યો હોત. એવું છો બોલો છો તમે? ભેગો થવાય ના આવત કા? એવું છો બોલો છો સનાભાઈ? તમે તમારા ગામના આગેવાન છો. મારા હાથમાં છે ના એટલે જો સનાભાઈ તમે કોઈનું ખોટું તો કર્યું નહીં. ખોટું તો કોઈનું નહીં કર્યું. કોમ મોટો માણસ હોય ને દવાખાના એટલે ભેગા થી આવું સારું. અત્યારે માણસ નું કોઈ નક્કી નહીં જોડિયા જો. વાત સાચી છે પણ મારે તો લે ઉંમર થઈ છે લ્યા. હા તે ઉંમર તો થઈ આ તો શકે. સારું કેવાય, હું અઠવાડિયું દવાખાને રહી ગયો, આરામ થઈ ગયો. એ સનાભાઈ તમે મરવાનું દવાખાને પોકેલા ઘેર નહીં આવતા. તમે મરવાનું તો નામ લેવા નહીં. મારી મારવાનું નામ નહીં લેતો, પણ તું ખબર કાઢવા સમ ના આવ્યો મારી. સનાભાઈ કોમમાં અમૂર્દો ટાઈમ જ નહીં મળ્યો. એમ કે રૂપિયા વપરાઈ જતા હશી. ઈકણ આવે ને તો 100 રૂપિયા ખીચાના પાછા વપરાઈ જાય અને 100 રૂપિયા પાછા સેના ભગત ના આલવા પડે. મારા તારો રૂપિયો નહીં જોતો, ખાલી અહીં ખાટલા બેઠે હોત ને હારી 2 મેઠી વાતો કરી હોત ને તો મને શાંતિ થોત. સનાભાઈ એવું નહીં, મારા 2 બાજુ જીવ હતો. આમ શેમક જવું શેમક ના રખાય, 2 બાજુ જીવ ના રખાય. હું કેટલો મતતો પણ આ મોદો પડ્યો ને એટલે ખબર પડી રહી કઈ શાંતિથી જિંદગી જીવવી હારી. તમારું હોશ તો થઈ ગયું. હોશ તો થઈ ગયું. હજી એક વાર તપાસ કરાવવા જવાનું છે. આજે સમાચાર મળ્યા ને તરત જ નક્કી કરી લીધું કે અમે ઢીલું મેળવું નહીં, સીધો ઈવાના ઘેર જવું અને 1 અઠવાડિયું કી દવાખાના સિવિલમાં દાખલ કર્યા હતા. તાણ અમે આરામ થયો છે કે ઘેર લાયા છે. દવાખાને જવા તો મેળ ના આવ્યો, પણ ઘેર જઈ અને ના હોય તો બચારો એની ખબર કાઢી આવીએ. કારણ કે છનો ભગત આગેવાન જેવો માણસ છે. આપણે ગમે તેવું કોમ પડે ને તો અડધી રાતે આવીને ઊભો થઈ જાય. આવા માણસને તો ભગવાન હું તો કહું છું હજી 25 વાર કાઢી આલે ને તો હારામ હારું. ઓહો લ્યો મારા મારી ગામના 2-3 આવી ગયા છે ને બધા ખબર કાઢવા માટે. બગા ચના કાકા તને તો અમને આવડે મેં નહીં ખબર. આરામ થઈ ગયો? આરામ તો થઈ જ જશે કે તું શું કરતો તો ઘેર? ચના કાકા હું અડિયામાં પૂરો થઈ ગયો. મારા હારી પાછા મારા હાળો મોદા પડ્યા હતા. બગા વધારે ભેગું કરે ને કોઈ હંગાતી નહીં આવે. કોકના પાસે જઈ અને વાતો કરશું, કોકનો ભાવ જાગશે ને તો કોક સંભાળશે. ખરી વાત છે. આ તો તમારી ખબર કાઢવા એટલા માટે જ આવ્યો છું. કીધું ગમે તે થઈ જાય પણ અમારે સના કાકાને કશું ના થવું જો. શું થયું તું છે? મેલેરિયા ગોટોળો થઈ ગયો તો પેટમાં, ગોળો થઈ જતો તો. પણ હળે રાતનું હું લ્યા ખા કરો છો ના ખાવાનું હોય. પણ બગા મને તમારી અવસ્થા થઈ એમ તમારું પેટ ના પચાઈ શકે જેવું તેવું. વાત સાચી કરી બગા. હા જેવી ઉંમર હોય ને એવો ખોરાક જોવો. ખોરાક ખાવો પણ તો કશું ના હોય તો ખીચડી મેળવા નાખો જ ને અને દૂધ ને 2 ડૂહો કરીને પીઓ. એના જેવું એ કઈ નહીં. રેસ કીધું છે તાણ પછી ડોક્ટર કેન કરવું એના કરતી આપણે જાતે કર્યું હોય તો. પણ મુએ ખાવામાં ભણ ના રાખી ને એમાં બહુ યાર થયો હો. અને ને જેમ જેમ ઉંમર થાય ને એમ છોકરા જેવું થાય હાલત. અવાજ બધા છોકરા જેવા થાય. અવાજ તો જબર જાગે છે. ગરીમ શીરો હબરે છે, ગરીમ માલપુઆ હબરે છે, ગરીમ ખમણ હબરે છે, ગરીમ ગોટા હબરે છે, પણ ડોક્ટર કી તરેલ વસ્તુ ખાતા નહીં. એટલે મારો જીવ ખરો ને પાછો પર. ખરી વાત છે. બીજું તો કે આરામ થઈ ગયો એટલે બસ ભાઈ. આરામ તો અમે કોમ નહીં કરી શકું. હું આજે જ્ઞાન ના લાવ્યો ને તો કાલે આવવાનો હતો દવાખાને. નક્કી કરી જ તું કીધું જવું. મેં નક્કી જ કરી દઉં કીધું આજે ના લાવું તો હું જવાનો જ હતો પણ આ તો તું એ દવાખાને નતો ગયો? ટાઈમ જ નહીં મળ્યો. હમુરદો ઓનો બાપો મિલ માલિક ખરો કે એટલે મને ટાઈમ નહીં મળ્યો. કોને વાપરે હેતર ઉપર ખરો ને
ગમ ગોટા જ થઈ રહ્યો તો આખી વાર હાથ હાથ તૂટી પડ્યો છે લ્યા. શું ઊંધો પડી ગયો છે? હું તો દવાખાના નોટા હા, મારતો હતો એટલે. એ તો વાત બરોબર તારા જો કાન મિલો ચાલતી હતી તાણ હા, મેં તો કીધું ને કે મારા હાડાનો હાથ ભાઈ ગયો છે, એક્સિડન્ટ થયું છે તે. તે એક દાડો થયો સીધા થોડું કોઈ અઠવાડિયું બેહી રહે છે. અલ્યા ઓપરેશન કર્યું તું ગજાળા, ઈ નહીં બેહી રહ્યો હું. ઈ મને ઘેર લાયા કાલ, અને આ તો મેં હોબળ્યું છેના ભગતને ઘેર લાયા છે. તમે ઘેર આયા ખબર કાઢવા એટલે મને બહુ સારું લાગ્યું હો. છેના કાકા હું તો પડે જ કશા દવાખાનું હારું ઘર હારું. જિંદગીમાં બે વસ્તુ ના આવે તો સારું, એક દવાખાનું અને એક કોરેટ. સાચી વાત છે. તો માણસ શાંતિથી જિંદગી જીવી શકે. હારું હારું. બાકી આ બે વસ્તુ આવ્યું ને હમ. એટલે બધી વાતથી પટી જાય, પૂરો થઈ ગઈ. પૈસે ટકે પતી જાય અને શરીરથી એ પટી જાય. ખરી વાત છે છેના કાકા. બગા ઓ પબ્લિક કેટલી આવી દવાખાને, કેટલી આવી. આ શું બંધનો તડકો હોય ને સોયલો આવી જાય ને ટાઢ આવી જાય ને વરસાદ આવી જાય, પછી પબ્લિક મોદી જ પડે કે વાતાવરણ બદલાય એટલે. અને તારે ખાવાનો ખોખોય નહીં જો. અરે મને ખબર કાઢવા કહું છું પબ્લિક. મેં કીધું મારા કીધું કેટલા માણસો આવતા. હવે તો આવું તો ખરા તમારું નામ છે ઇન્દમ એટલે. ના આવું જોડા. એ તો આપણામાં ભાવ હોય ને, સાચી માણસ વાત છે. હારો હોય એની ખબર કાઢવા જાય બધા. ચના ભગત ઓહો ગોપાલ, સારું થઈ ગયું કે હો આ બેઠો છું એટલું સારું, અમુક કશું કોમ નહીં કરી શકું. અમે તમારે કોમ કરવું એ નહીં, છોકરા છે કોમ કરે એવા નહીં. આટલી ઉંમર થઈને હું શાંત છું. હાય 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 કરીને ઉપર જતા રહો, કશું વંગાત નહીં લઈ દો. એ વાત તો સાચી કરી હો. જિંદગી જીવો રૂપાવી. ના ના હું તો ઘરની ઓર રાખવી છે. તીરથ કરો તીરથ. રામ 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 ભગવાન નું નામ લ્યો. અમે હેડી શકતો નહીં, શકન તીરથ કરવા જવું આપણા ગામમાં મહાદેવજી ના મંદિર તો જઈએ કે નહીં પગા. હા સર, તે છોકરાને કે બાઈક ઉપર મેલી જાય એટલી તાણે. સુધી. અમે બીજાના સાધન ઉપર બેહીને કોઈ તીરથ કરવા ના જવાય. જોડિયા રાતે હેડીને જવું પડે. દવા બવા હાલી શકે ઘણી બધી અને વતાવા દવાનું પટી ચાર ગયું. દાડો શેર જવાનું છે હા ફરી બાટલો ચલાવશી તાણ. કે લેવાનો હોજોય રહમ હોય. હા ઓહો આ ખાસી બધી બીમારીઓ કીધી છે. શના કાકા કીએ પણ પેલું પીળું પત્તું ખરવાનું થાય ને, હમ. એક પીળું પીળું નહીં થઈ જતું, એમાં આપણું શરીર કે એવું જ છે. જેમ ઉંમર થાય હા, ને એ બધું આવે. આમ પોદળું ખરા એમાં આપણે કોક પણ દાડો ખરી બગા જવું. એક વાત તો નક્કી કરી, હા જીવનમાં કોક જોઈ જઈને ખાહા ને એ વધારે જીવ છે. સાચી વાત છે. બાકી કાચર કુચર ખાહા ને એ વહેલા જહ. મશીન હોય એમાં જઈને તે નાશ નાશ કરીએ તો પછી બગડા કે ના બગડા? વાત સાચી જ બગા બગડો. આ જોરિયા તડકો નહીં આવતો હોય. ઓવા મુએ તાને શના કાકા પેલા સોયલા કાટલો લઈ ગયો તમે પાછો અમે લઈ લઈએ છીએ. મારા દવાખાને આપવું હતું પણ મેર નતો આવ્યો. કશો વાંધો નહીં. ગોપાળ તું પકડ દે મત. ઘેર આવ્યો ને ગોપાલ એટલે બધું આવી ગયું. પકડ દે મત. એ હાથવીન લાવો આમાં સોયલા. આગોલે સોયલા રાખો કે ઈવન તડકો અત્યારે તડકાની તકલીફ હોય ને પછી એ બગા આવું કર ભડી કાઢ. આ તો મારી જિંદગીની કમાણી છે. તમને શરમ આપી જોવે છે ના ભગત. આની શરમ. આવી રીતે પૈસા મેલાતા છે. એ બગા મેકી દે. આગા કરતો તો ભગત તો ભગત તો તારા વાળા. તમે ગોડા જેવા છો કે ઓશંગામાં પૈસા મેલો બગા હવ બગા જેવું રાખો. તમને શરમ આપી જોવે. આખો ગોમ ડાયા કરે તમે તો ગોડ પણ કરો છો. ના એ જ છું બગા, કોઈ ગોડો નહીં. હું મોદો છું ને અને આવું જોખમ ઘરમાં રાખું અને નહીં ચોર માં આવું તો હું તો કોઈ દોડી શકવાનો નહીં. સાચી વાત એટલે છે. 24 કલાક ઓશંગું રહ્યું ને, કને ખબર છે ઓશંગા પૈસાથી એવું. સાચી વાત આ તો પડી જાય એટલે તમને ખબર પડી. ઓહો વાત સાચી છો. નકર હું તો ઓશંગા રાતે ઊંઘું તો મારા માથાને અસર. પણ હાલત હું તો ઓશંગા ઉપર બેઠો જ તો ત્યાં. તો તને ખબર હતી? ના આ જો ઊંઘું તો માથાને અસર, કોઈ બપોરે બેહું તો મારા પહાણ, 24 કલાક ઓશંગું મારા પહાણ જ હોય છે. હારી બુદ્ધિ તો એ વાપરી છે. તિજોરી મેળવા હે. અને ખાલી ખોટું જોખમ ઈ કરી રાખવું, એના કઈ પહાડ રાખવું ખોટું. હારું બરોબર છે. લ્યો, હારું, હારું, હારું. જો તાણે સુખ શાંતિ ડોક્ટર ને કીધું હોય દવા બવા લેજો, ટાઈમ રોટલો બોટલો ખાજો, અને હું તો કઉ છું માપનો ખોરાક ખાજો. ગળબળ ગોટાળા થઈને આવ્યો નહીં થાય, નહીં થાય, આમાં તો મને બંધ થઈ ગઈ છે. લ્યો શું બગા આવું કરું? લે લે હાલવા પડે. ખબર કાઢવા આવ્યો એટલે બધું આવી ગયું ના, ના, બગા. મારા હાલવા પડે. ચના ભગત અમે જઈએ તાર. અમે મારા છે. યાર, તમે પૈસા આલો છો ને મને શરમમાં ખોટો નાખો છો. બધા- તાળમાં નહીં નાખતા હોય તો વ્યવહારે તો આ તો કરવો દવાખાને પડે છે. નતા કે એટલો વૈકણ આયા. હારે હારું હેવા હાથવીને કામકાજ કરજો હો. આ પાછા શાંતિથી આરામ કરજો. પાછા હમણાં ડોક્ટર ને કીધું ના હોય તો હું ગાલા ઊંધો નાખવાનો એટલે છું. તમે તો હાય હાય કરી પાછું શરીર બગાડી નાખશો. બોમો બોમો ના જતા રહો બા. ના દઉં. સારું કર્યું ભગવાને આયા છે. ભગો આમ તો ગમે તે બોલા પણ 500 ની નોટ ભગલાઈ આલી. હો ગોપાલ ને આલ્યા અને હો જોડીએ આલ્યા. 700 રૂપિયા તો થયા કે. એ માર ભાઈએ ઓમાં પેઈ દો. હાય
ચોરો લઈ જાય પૈસા જ ને મેકીને ઊંઘું છું ને મારો ઓળશો સંજ્યો ખાટલો પડી ગયો છે અને ઓશંગામાં કેટલા બધા રૂપિયા ભેગા કર્યા છે બીજું બધું તો શેના ભગત સારું કર્યું પણ આ રૂપિયા ભરેલું ઓશંગું પગલાને ખોટું બતાડ્યું અને 500 યુવાના લઈ અને યુવાની ખબર કાઢવા આવ્યો એમ કરી યુવાના પૈસા યુવાના લ્યા ગમે તે કરી અને બોનું કાઢીને શેના ભગત પણ પાછું તો આપવું જ પડશે કોક કરી અને આ ઓશંગુ મારા હાથમાં આવી જાય ને તો જબરો મેળ પડી જાય કોક કરાને જવા દે અને લઈ અને પછી ખબર કાઢવા પાછો ફેરવવા હા જોવા ચલો ભગત કેટલા બુદ્ધિશાળી છે કોક હોય તો પૈસા ઘરમાં મેલા ને એ પાછું તિજોરીમાં મેલા આ તો કી હું મોદો પડ્યો છું ને તો કી ઘરમાં મેલું તો કી કોક ચોરી જાય તો એના કરતી કી ઓશંગા નેચર જ ના રાખવું પણ આ ચલો ભગત જો કે કેટલો માઇન્ડ વાળો છે માણસ પણ જોરા ગમે તે કરી અને આ પૈસા સના ભગતના પડાવવા તો પડશે જ જોરા જો આ સના ભગતનું ઓશંગું રહ્યું એ તારા હાથમાં આવી જાય તો તારા 100 મહિના ટૂંકા થઈ જાય અને જેટલા પૈસા હતા 500 ની 100 ની 200 ની જેટલી નોટો હતી એટલે જોરા ના હોય ને તો ગમે તે બુદ્ધિ દોડાઈ અને આ ઓશંગું લેવાનું કર જો આ ઓશંગું તારા હાથમાં આવી ગયું ને તો પછી શાંતિથી બેઠા જોરા તારા ખાવાનું જ છે ના હોય તો જવા દે કોઈક બુદ્ધિ દોડાવા દે મને આજે જપ નહીં થાય બિલકુલ જપ નહીં થાય મને આ સના ભગત નું ઓશંગુ જોઈ ગયો હો ને તારનો મગજમાં એ જ વિચાર આવ્યું છે પૈસા કેટલા ઢગલો પૈસા બારે રૂપિયા આમ આટલા પૈસા આવે ને તો 1 મહિનો ટૂંકો થઈ જાય મારે પણ સનો ભગત છેતરાય નહીં અમે ઓશંગુ એના જોડી રાખે છે કોક તો કરવું પડશે મારે અમે ગમે તે કોક બુદ્ધિ તો દોરાવી પડશે નકર સનો તો માજે તો પાછું કોઈ હાલે એમ નહીં પણ ના વતાયો હોત તો સારું હતું આ ગોપાલજીને પણ વતાયા ખોટા અમે જપ નહીં થાય કોક તો કરું છું જોરદાર આઈડિયા માર્યો છે કોઈને કોનું ફોન કહ્યું ખબર નહીં પડે અને બાર શના ભગતનું ઓશંગુ રહ્યું ને એ મારા હાથમાં આવી જશે ડોક્ટરને અમે ભારે ખોરાક ખાવાની તો ના પાડી છે એટલે જો દુખવા ને અને લાયો આઈસ્ક્રીમ અને મારા પાસે પડી હતી ઊંઘની ગોળીઓ એ બે માં મિલાઈ દીધી છે અમે શનો ભગત જેવી અરે આઈસ્ક્રીમ ખાહે ને 5-7 મિનિટમાં તો ટપ લઈને ઊંઘી જશે અને દાડામાં શના ભગતની 100 દણા ખબર કાઢવા આવ્યો છે શિયો ઓશંગુ લઈને જતો રહ્યો કોઈને ખબર નહીં પડે અને બારે મારું કોમ થઈ જશે જઈ અને કહું લ્યો શના કાકા તમારા ઉપર મને દયા આવી ને એટલે તમારા માટે આઈસ્ક્રીમ લાવ્યો છું ખો શના ભગત ઓ બગા આય હમણાં જતો તું તો મને તમારા ઉપર દયા આવી ને એટલે પાછો આવ્યો મારા ઉપર હું દયા આવી ડોક્ટર હું તો શિયો હાજો થઈ ગયો છું તમે નતા કહેતા કે ડોક્ટર એમ કહેતો હતો કે આડું અવળું ખાઈને મને ગડબડ ગોટાળા થઈ ગયા હતા એટલે હમણાં તમે જ્યાર સુધી બતાવો દો ને ત્યાર સુધી હારો ખોરાક લેવાનો આડું દોઈ અવળું દોઈને ખાઉં છું બગા હા એટલા માટે આ તમારા માટે લાવ્યો છું આઈસ્ક્રીમ ઓવા મારા માટે ડોક્ટરોની સલાહ નહીં હાલતા કે જે મોદો માણસ હોય ને એટલે વધારે આઈસ્ક્રીમ ખાય તો જલ્દી હોશ થઈ જાય અને શરીરમાં કોઈ તકલીફ ના પડે જલ્દી ખોટો પતી ખર્ચો જાય. કર્યો પણ બગા ના મારો ભાવ સાચો તમે મારા માટે ઘણું સારું કર્યું છે લાયો તો હલ આયો તાત્કાલિક દોડીને પહોંચ્યો મેડિકલ જઈને કીધું તાત્કાલિક મને અત્યારે જરૂર છે તે પાવડર હાલતું બે ફોન કરવાનો તેથી પાવડર લાવ્યો અને અમો મિલાઈ દીધો એટલે અમે સીધો સના ભગતના ઘેર જઈ અને સના ભગતને પી દઉં એટલે સનો ભગત પીર તરત બે ફોન થઈ જાય અને પાછું ઓજંગુ લઈને જોરા નાહવું જ છે કે તારા બીજું શું કરવું છે એવી બુદ્ધિ વાપરી હે જોરદાર બુદ્ધિ વાપરી છે સના ભગત ને ખરું ને જોડે સેવા કરતો હોય એવું લાગશે પણ એ સેવા નહીં ખબર નહીં કે અંદર ને દવા મિલાઈ દઉં આ ગોળી લાવ્યો છું ને એ અંદર નાખી દઉં ને એટલે સનો ભગત 5-10 મિનિટ થાય ને એટલે ઊંઘી જશે કે પાછું ઓશંગું ખરું ને મારા હાથમાં આવી જશે મને અંદર આ ગોળી નાખી અને એવી બીવરાઈ દેવી છે ને અમે જવા દે પૈસા તો મોલી ગમે તે કરીને બગા ખોટા પૈસા ખર્ચ્યું તું હા ચના કાકા હું તમારા માટે જ લાવ્યો છું સ્પેશિયલ અરે ચમ સનાભાઈ બસ મજામાં જોરા હમણાં તો જો તો પાછો પણ મને ડોસી ઘેર બોલ કરતી હતી કે તમે દવાખાન તો જ્યાં નહીં એટલે કે એકન તમે સેવા કરી નહીં એટલે ના હોય તો ઘેર જો અને કોઈક ઠંડુ લેતા જજો ત્યાં લાવે તમારો લે બાટલી કીધું પેટમાં થોડું ઠંડક વળે કે એટલે કીધું ઘેર તો સેવા કરું કે હું બગા તને ખબર નહીં બધું ખાવાનું કીધું છે પણ ડોક્ટર શું કહેતા હતા કે આઈસ્ક્રીમ તો ખાતા જ નહીં ચના કાકા આઈસ્ક્રીમ તો હારી ના પાડી છે ડોક્ટર ને મારા દુઃખ ના આવે ડોબું ના વરાય ને ડોક્ટર તો એમ કહેતા હતા ફરાદી ખાજો
બાકી આઈસ્ક્રીમ આમ બીજું શેના કશું ભગત? ખાતા નહીં. ના ભગત તમારે આઈસ્ક્રીમ ખાવાની ક્યાં જરૂર છે? આમ હું લાવ્યો છું એ ના, દોડિયા હો, ખાઈ જતો ખાઈ જતો મને હવે તારે- ડોક્ટરને ના પાડી દે બગા. ચિંતા કરશો નહીં. એ દોડિયા મારું બેટું આ ભગલો એક તો વચમોચોથી આવી ગયો આઈસ્ક્રીમ લઈને. અને જો આ સનો ભગત આઈસ્ક્રીમ ખાઈ જાય તો મારી બાટલી પીવી નહીં અને બેફોન થાય નહીં. એટલે ના હોય ને તો આઈસ્ક્રીમ મને જ ખાઈ જવા દે. પણ બગા. સના ભગત તમે ચિંતા કરશો નહીં, અમે આઈસ્ક્રીમ તો હું ખાઈ જાઉં છું. જોડિયા તો બહુ ભાવે છે. પેલા જાણો હતો ને તો એ ગામમાં જબરા બરફ ખાતો હતો. તારા ઓલે નહીં લાવ્યો કૂતરા તું શું લાવે જોડિયા? બાટલી લાવ્યો પેટમાં ટાઢક ને. હા. અમે આ ડોક્ટરને મને ઠંડુ ખાવાની બિલકુલ ના પડે. એમાં આ બાટલ લેતો કે લાવ. પીતા જ નહીં. ઠંડુ મને ભાવે આ લચ્છી તમારા માટે લાવ્યો હું. આ ખોટા પીવો. ખર્ચા કરો છો ગોપાળિયા, ખોટા ખર્ચા કરો છો. ડોક્ટરને મને બિલકુલ ઠંડુ ખાવાની ના ના. પાડી દે. આ લચ્છી તો કરીને ખટાશ વાળી આવે. ખટાશ ને હારી દૂધની હે ચોખ્ખી. અલ્યા દૂધની વાત સાચી પણ દવા હું કરું છું ને ખટાશ ને અને દવાના હાર્ડવેર હોય તને ખબર નહીં પડતી. એ તો કીધી લચ્છી. રિએક્શન આવે મને હું ફૂલી દઉં. આ દૂધ જ છે ખાલી પીજો તમે એક વખત. અમુક હવે આ બાટલી ખરી ને આ બાટલી હું પીજો. એ ગોપાળિયા એ તારા માટે નહીં લાવ્યો હું સના ભગત ઓલે લાવ્યો છું. બાટલી તો મને હારી ભાવે તો ત્યાં પણ તારો ભાગ ગોમો ગણીએ મળે છે. હું નહીં લાવ્યો લચ્છી એ લચ્છી પીસી. એ જોડિયા પીવા દે એમાં હું પીવું કે ગોપાળી પીવું એક જ કહેવાય કે આ બાટલી નહીં પીવું ને તો સનો ભગત મારી લચ્છી ની બાટલી નહીં પીવું અને લચ્છી ની બાટલી નહીં પીવું ને તો બે પોઈન્ટ નહીં થાય. એ પાછું લોચા જ થયું મને પી જવા દે. અરે ગોપાળિયા પીવા દે જોડિયા પીવા દે ઈવાને. સનાભાઈ એમાં મારો પ્રેમ હતો એટલા લાવ્યો તો હું. વાત સાચી બાટલી કરી. ભરીને લાવ્યો તો તમે બધા હું મોદો છું ને બધું ખવડાવવા આવો છો પણ મને ડોક્ટર ને બિલકુલ ના પાડી દે કે ઠંડુ તો બિલકુલ ના ખાતા. આ પીજો ખાલી. તું લાયો તારો ભાવ હારો છે આ ગોપાલ. મને આ ઠંડુ રે ને થોડી વાર ભગો લાયો ભગાનો ભાવ હારો છે. જોડિયો લાયો જોડિયાનો ભાવ હારો છે. તમે બધા મારા માટે લાયા ને હારામાં હારું કહેવાય. આમ હું મોદો છું મારાથી ચાતો મેલાય એવી નહીં નાવત બગાયા મારું મન રાજ લચ્છી તું પી એ ભગા પીતો ના હોય સના ભગત માટે લાવ્યો છું યાર. પીવા દે પીવા દે. જો આમાં શાનો કાકો ખીસે ને મને પીવા દે. પણ અમે તું પેલી જોડિયાની બાટલી ના પીધી બસ તાને. અને આ બધો ખર્ચો કરશો ને મને ખાવાનું ડોક્ટર ને બીજું બધું ઘણું બધું કીધું છે. ના હોય તો તમે કયો અલી પણ હું લાવવું છે એ ક્યાં હું લઈ આવું છું તમે તાર ટેન્શન જોડિયા લેવા નહીં. મોદો હું છું ને બીજા પાન મારા ઉપર ખર્ચો કરાવો પડે. પગલાથી ખેલ બગાડ્યો. બગા સુખ શાંતિ બેહો સારી વાતો કરો અને કોઈક મોદો માણસ હોય ને આવા 4 માણસો બેઠા હોય ને તો એનામાં જે હિંમત હોય ને આ રીજો હોય ને માણસ તો પાછી આવી જાય હિંમત. બગા તમે ખરેખર જબરા માણસ કેવો જબરા માણસ હો. મારી સેવા જબર કરવા માંગો તમે હો. ઊંઘ આવે બગા ખૂબ શાના કાકા વાયરો આવો તો હોઈ જા પણ મારા ઉઠારું છું. ઓછો ખેંચો મારી. હા? થોડી જગ્યા કરજો. બધા ટપ થઈને હોઈ ગયા. અરે હજી તો 10 જ વાગે કોઈ ખરાબ બપોર થયા નહીં. કોઈ સમજાતું નહીં મારા બેટા. ઓની બાટલી ઓને પીધી તે હોઈ ગયો ઓની બાટલી ઓને પીધી તે હોઈ ગયો ઓની બાટલી મારા ભગલાઈ પીધી તે હોઈ ગયો. ખબર પડતી નહીં મારા બેટા સેવા કરવાયા છે કમ કાવતરું કરવાયા છે કોઈ મને ખબર પડી રહી. આ ભગલોને રહે ને મારી સેવા કરવા નહીં આયા પણ આ રૂપિયા ભરેલું વૈશંગુ પાડી જશે ને એ રે લેવા ના આયા હોય એવું જ બન્યું લાગે છે. એકબીજાની બાટલીમાં નહીં ઊંઘની ગોળીઓ નાખી લાયા હોય અને એકબીજાની બાટલીઓ પી ગયા છે એમાં તો નહીં હોઈ ગયા. મારા બેટા 2 કલાક થયો તો હજી ઓછો અધર કરતા નહીં. નક્કી ગમે તે કોક દાળમાં તો કારું છે. કદી મને રૂપિયો આલ્યો નહીં ના જોક. એક લચ્છી લઈને આવ્યો છે એક બાટલી લઈને આવ્યો છે અને એક આઈસ્ક્રીમ લઈને આવ્યો છે. હા કો ઊભા તો પછી કેવું છે પકડવા તો પડશે જ. દાડો શેઠ માથા આવી ગયો ને. ગોપાળિયો કીધે સનો પગત શું જતા ગોપાળિયા એ ગોપાળિયા હા ઉઠ. ઉઠ.
હોય શું ઊંઝત આપણે અસરા ભગતની ખબર કાઢવા નતા ખબર કાઢવા તો ખબર કાઢવા તો હતા કે ભગા તું એ હોય જતો અમુ હાલ મને એ ખબર નહીં એ બધી વાત તો બરોબર છે હા હું મારા જીવનમાં કોઈ દાળ બપોરે ઊંઘતો નહીં મી તારી બાટલી પીધી હતી તું સાચું બોલ બાટલીમાં હું હતું મી તારી બાટલી પીધી ને એટલે જ મને આવું થયું છે અલે ઊંઘની ગોળી મિલાઈ હતી કોઈ નતું ભગા હું તારા માટે નતો લાવ્યો તારે શું પીવી પડે હું ચના ભગત ને 2 ફોન કરીને ઓશંકુ લેવા આવ્યો હતો અને હું એ ઊંઘોત ના પણ બોલ તારી બાટલી માં હું હતું બોલ કોની બાટલી પીધી ને એટલે મને ઊંઘ આવી તે તારે શું પીવાની હતી તી મારી બાટલી લે હું તો પાવડર નક્કી લાવ્યો તો એનો 2 ફોન કરવાનો આ ઓશંકુ લેવા દક કીધું 100 મહિના ટૂંકા થઈ જાય આટલા બધા પૈસા પાડા થઈ ગયો ટૂંકો થઈ ગયો તું ટૂંકો તો થઈ ગયો તે તારી આઈસ્ક્રીમ મી ખાધી હતી સાચું બોલતી હું નથી તું અંદર મેં ગોળીઓ નાખી લાવ્યો તો બે ફોનની બધાની નજર ચાંદો છે ના ભગત ના ઓશંગા ઉપર જ હતી એમ કે રે કે બધા ધોયા મુએ જેવા અરે બેટા મેઠું બોલે અને મારી સેવા કરવા હતા કે મેવા લેવા હતા તના કાકા હું તમારા પેટમાં ગરબડ ના થાય ને એટલા માટે આઈસ્ક્રીમ લાવ્યો તો ગરબડ તો ના થાત કે મારું શંકુ તો જતું રહેત ને. ચાલ આ વખત મી કશું નહીં કર્યું શેમ કશું નહીં કર્યું આ 2 જણો એ બાટલીમાં દવા નાખી લાયા હતા તમે દવા નાખવા આવ્યા છો કે શરમ નહીં આવતી તમે શરમ ચના ભગા તમે કોઈ તમારી સેવા કરવા હતા કોઈ ધોકા ખાવા નહીં આયા તમારી તો એટલી રી આવે છે ને તમે તો મારી સેવા કરવા નતા આયા. પેલા રૂપિયા ભરેલું ઓશંગો હતો ને મારા બેટા જોકી છે એવી બુદ્ધિ વાપરે ચનો ભગત 2 બોન થઈ જાય એટલે ઓશંગો લઈને જતા રહ્યા. ચનો ભગત કદી 2 બોન થયા નહીં ગમે જેટલી દવાઓ નાખશો ને બુદ્ધિ તો બહુ છે પેલા તમણ પણ પછી પીવી એવા છું મારા બેટા કોઈનો વિશ્વાસ ના રખાય. મારા ઓરછા બધા લાલચુ છો એક નંબર ના તે તું શું લાલચું નહીં આ 3 જણા અલગ અલગ આયા એના કરતી 3 જણા ભેગા થઈને આયા હોત ને અને સેના ભગત ને બેભાન કરીને શંગુ લઈ જાવત ને તો બધાને થોડા થોડા ભાગમાં આવત. ભગા, એ વાત સાચી પણ આ તો બધાને મનમાં કીધું અલગ અલગ ચાલતું હોય તો આ સંજય રહ્યો ને, એ બહુ ચાલાક છે ઉપર જઈને પાછો આવે એવો છે વાત સાચી છે. ઓના પાસેથી પૈસા ઠેકોણું પડે એવું નહીં જોરા વાત સાચી છે. ઘેર હડો મજૂરી કરો વાત સાચી છે